સામે વિવાદ વચ્ચે મંદિરનું દબાણ તોડી દેવામાં આવ્યું। માખણજ ગામમાં આવેલું સધી માતાનું મંદિર અને વાડીની દિવાલ તોડી પાડવામાં આવી। મંદિર આવી જતા જેસીબી ડ્રાઈવર ઉતરી ગયો, જે બાદ બાકીના કર્મચારીએ જેસીબી ચલાવી કામગીરી પૂર્ણ કરી। જોકે પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલના ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવો આક્ષેપ ક્ષત્રિય ઠાકોર સમાજે કર્યો। 27 તારીખે હાઈકોર્ટમાં મુદત પહેલા કાર્યવાહી અંગે સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। પહેલાં અમને જીઓ કાકાએ આ જગ્યા માટે ફાળવણી કરેલી કે ભાઈ તમે તમારા સમાજ માટે કોઈ સારી જગ્યા રોકો, હું તમને મદદ કરીશ। પછી અમે જગ્યા રોકીને પછી એમને સપોર્ટે કરેલો। પછી એમના સતી માતાના મંદિરમાં અંદર પટેલોના રાગના કારણે એમને સપોર્ટ કરેલો। પછી એમના સમાજ માટે હમણાં દુરુપયોગ કરી હમણાં કે તમે બાંધકામ કરો, મંદિર બનાવો, વાડી બનાવો। પછી એ લોકોને અમને સપોર્ટ કર્યો, 20 થી 25 લાખનો સપોર્ટ કર્યો એ લોકોએ પટેલોએ। અને જીઓ કાકાએ પછી એમના કારણે એમને દુરુપયોગ કરીને આ બધું અમારું માતાનું મંદિર તથા બાંધકામ બધું તોડે પાડેલું। અને 27 તારીખની હાઈકોર્ટમાં એ લોકો અપીલ કરી હતી, મારા મુદત હતી 27 તારીખની। અને મુદત અપીલ કરનાર ચાલા દિલીપસિંહ રતનસિંહ એ અમારા સમાજના પણ એમને પોતે જીઓ કાકાએ સપોર્ટ કરેલો કે તમે આ રીતે કરો, હું તમને બધી વખતે મદદ કરીશ।